સૌથી પહેલાં તો આપણે આ રીતે મોટી મોટી કાપી લેશું ફુલાવરને, પાછળ કટ મારી દેશું આ રીતે ને ત્યારબાદ એને આપણે પાણીમાં ધોઈ લેશું, ગરમ પાણીમાં. હવે આપણે આને એકદમ ગરમ પાણી ઉમેરીશું. આમાં આપણે ફુલાવરને 4 થી 5 વખત ગરમ પાણીમાં ધોઈ લીધી છે અને હવે ગરમ પાણી ઉમેરી અંદર થોડી હળદર અને નિમક ઉમેરી અને આપણે આને 2 થી 3 મિનિટ માટે બોઇલ કરશું, ઉકાળશું. ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ફુલાવરને 4 થી 5 મિનિટ માટે ગરમ પાણીની અંદર રહેવા દેશું, જેથી અંદર કાંઈ પણ કચરો હોય તો તે નીકળી જાય અને ફુલાવર સાફ થઈ જાય. હવે ત્યાં સુધી મિત્રો આપણે એક બીજો મસાલો તૈયાર કરી લઈએ અને ફુલાવરને આપણે આમાં રહેવા દઈએ. તો જો આપણે એક બાઉલમાં આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે, 1/4 ચમચી જેવી આપણે હળદર લેશું અને એની સાથે આપણે 1/2 ચમચી જેવું આપણે કશ્મીરી લાલ મરચું લેશું, જેનાથી કલર સારો આવે, કારણ કે તીખાશ બહુ ઓછી હોય એમાં અને કલર સારો આવે. ત્યારબાદ આપણે ગરમ મસાલો લેશું, થોડો બહુ ઓછો નાખશું આપણે. એની સાથે આપણે થોડું નિમક ઉમેરીશું. હવે મિત્રો આપણે આ મસાલાને મિક્સ કરી લેશું, બરાબર એકદમ મિક્સ કરી અને ત્યારબાદ એની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેવું દહીં ઉમેરશું. દહીં ઉમેરી અને એક પેસ્ટ જેવું બનાવી લેશું આપણે ને થોડું પાતળું કરશું. એને પકાવશું ને તો પાકતા પણ બહુ વાર ન લાગે અને કલર પણ બહુ સારો આવી જશે. તો થોડું દહીં 2 ટેબલ સ્પૂન જેવું અને થોડું પાણી ઉમેરી અને એને વ્યવસ્થિત રીતે પેસ્ટ બનાવી લેવાની, પ્યુરી જેવું, એકદમ થીક પેસ્ટ નહીં. ત્યારબાદ હવે આપણે તૈયારી કરીશું આદુ, લસણ અને મરચાં. એને આપણે ખાંડણીમાં ખાંડી લેશું. આ ખાંડણીમાં ખાંડવાનું કારણ છે કે એનું ફ્લેવર બહુ સરસ અંદર રહી જાય. બાકી આપણે મિક્સી ગ્રાઇન્ડરમાં કરીએ તો એનું ફ્લેવર જતું રહે છે, કારણ કે એ સ્પીડમાં ફરતું હોય એટલે એની અંદર ટેસ્ટમાં પણ ફરક પડી જાય, કારણ કે ગરમ થઈ જાય છે. તો આપણે ખાંડણી વચ્ચે ખાંડી અને આપણે ઉમેરીશું. તો ચાલો મિત્રો, હવે આપણે ફુલાવરને મેરિનેટ કરશું. મેરિનેટ કરવા માટે આપણે ફુલાવર લઈ લીધી છે ઓલરેડી. એની અંદર આપણે થોડું નિમક ઉમેરીશું. નિમકની સાથે આપણે થોડી હળદર ઉમેરીશું અને મિત્રો આ રીતે મેરિનેટ કરવાથી એનો સ્વાદ પણ વધી જાય છે અને બાઇન્ડિંગ પણ સારું આવે છે. તો ધાણા જીરું પાવડર, હળદર આપણે ઉમેરી દીધા છે, નિમક ઉમેરી દીધું છે, થોડું આપણે લાલ મરચું ઉમેરીશું. એની સાથે આપણે કસૂરી મેથી ઉમેરીશું, રોસ્ટેડ કસૂરી મેથી મિત્રો. અને ત્યારબાદ આપણે એનો સ્પેશિયલ જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે, જે ધાબાની સ્ટાઇલ, ધાબા જેવું બનાવશે, રેસ્ટોરન્ટ જેવું બનાવશે, તે આપણે ઉમેરીશું. અને એ છે ખાસ કરીને, તમે જુઓ મિત્રો આપણે શું ઉમેરીએ છીએ આમાં, એ તો ખાસ ભૂલતા નહીં તમે. તો ચાલો હવે આપણે આની અંદર ઉમેરીશું ચણાનો લોટ. હા, ચણાનો લોટ મેઇન વસ્તુ છે આની અંદર મિત્રો, આ ધાબા સ્ટાઇલ બનાવવા માટે. કારણ કે જે ફુલાવરના ફૂલ છે તે એકદમ કવર થઈ જશે વ્યવસ્થિત રીતે અને તૂટશે પણ નહીં અને સ્વાદ પણ સારો આવશે, ગ્રેવી સારી થશે, બાઇન્ડિંગ થઈ જશે ફુલાવરની. બહુ સરસ મિત્રો, આ રીતે તમે પણ ટ્રાય કરજો, બહુ મજા આવશે. અને બીજી વસ્તુ મિત્રો, જો આપણી યુટ્યુબ ચેનલ ફરતો ગુજરાતી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી બીજો વિડીયો બનાવો એટલે જલ્દીથી તમને વિડીયો પહોંચી જાય મિત્રો. સાચી વાત ને? તો ચાલો મિત્રો, હવે આપણે જે આ ફુલાવરને આપણે મેરિનેટ કરી છે એનો બીજો સ્ટેપ લઈએ. તો આની અંદર આપણે 2 ચમચા તેલના લીધેલા છે, જેની અંદર આપણે ફુલાવરને સોતે કરશું, ટોસ કરશું, ફ્રાય કરશું આની અંદર, બરાબર. આપણે ડીપ ફ્રાય નથી કરવી, આપણે ખાલી આ થોડા તેલની અંદર સેલો ફ્રાય કરવી છે. તો આ પ્રમાણે હલકા હાથે મિક્સ કરી અને સેલો ફ્રાય કરવાની. અને ફુલાવરનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે અને બાઇન્ડિંગ બહુ સરસ આવી જશે, એટલે ત્યારે ફુલાવરને આપણે કાઢી લેવાની. અને ત્યારબાદ હવે આપણે પાછો વઘાર કરીશું મિત્રો. તો ફરીથી આપણે તે જ પેનમાં 2 ચમચા પાછું તેલ ઉમેર્યું છે. એની અંદર આપણે આખા મસાલા, જેમ કે તજ છે, આખું લાલ મરચું છે, 2 લવિંગ છે, ઇલાયચી અને કાળા મરી ઉમેર્યા છે. એની સાથે સાથે આપણે 1 ચમચી જીરું ઉમેરી દીધું છે. હવે આપણા મસાલા રેડી છે એટલે એની અંદર આપણે 1 ચમચી હિંગની ઉમેરી છે. ત્યારબાદ
આપણે હવે કાંદા ઉમેરી દીધા છે ફાઇન ચોપ કરેલા. એને આપણે હાઈ ફ્લેમમાં પકાવી લેશું કાંદાને. કાંદાનો કલર ચેન્જ થાય એટલે ત્યારે એની અંદર આપણે આદુ અને લસણ ઉમેરીશું. તો જો કાંદા એનો કલર બતાવી દીધો છે, એ એની જાત ઉપર આવી ગયા છે. હવે આપણે આદુ અને લસણ જે પીસીને રાખ્યા હતા, લીલું મરચું, તે આપણે ઉમેરી દીધા છે. એને પણ આપણે પકાવી લેશું થોડા વ્યવસ્થિત રીતે. અને એને પૂરતો ટાઈમ આપવાનો મિત્રો, બહુ જલ્દી નહીં કરવાનું. કારણ કે જે મસાલા જે ટાઈમે પાકે તે ટાઈમ સુધી પાકવા દેવાના. તેલ છૂટું પડે ત્યારે સમજવું કે મસાલો આપણો પાકી ગયો છે. ગમે તે હોય, આપણે કાંદા હોય, લસણ હોય કે ગમે તે હોય, આપણે જો પેસ્ટ ઉમેરતા હોય તો પણ એ પ્રમાણે હોય છે. તો ચાલો મિત્રો, આ પ્રમાણે મિક્સ કરી અને પકાવવાનું. ત્યારબાદ હવે આપણે એની અંદર લેશું આપણે જે મસાલો રાખેલો છે, એ પેસ્ટ બનાવીને રાખી લે છે, પ્યુરી જેવું છે. આ મસાલો આપણે આની અંદર ઉમેરી દેશું. જોઈએ ને મિત્રો, બધી વસ્તુનો એક સમય હોય છે, આપણે ક્યારે ઉમેરવું એ પ્રમાણે જ ઉમેરવાનું, નહીં તો ટેસ્ટમાં પણ બદલાવ આવી જાય છે. હવે આપણે આ મસાલાને પણ મિક્સ કરી અને મીડિયમ ફ્લેમમાં 5 મિનિટ માટે પકાવશું. અને જ્યારે તેલ છૂટું પડે મિત્રો, ત્યારે સમજવું કે આપણો મસાલો રેડી થઈ ગયો છે. એના પહેલાં તમે એની અંદર બીજું કાંઈ ઉમેરતા નહીં. આ રીતે છૂટું પડે તેલ, જો આપણો મસાલો રેડી થઈ ગયો છે, તેલ પણ છૂટું પડી ગયું છે, તો આ સ્ટેજ ઉપર હવે આપણે આની અંદર વટાણા ઉમેરી દઈશું. હા, કારણ કે આપણી રેસીપી છે ફુલાવર વટાણા. આપણી રેસીપી ફુલાવર વટાણાની છે. તો હવે આપણે આની અંદર વટાણા પણ ઉમેરી દીધા છે. એને પણ વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને આપણે બીજી 5 મિનિટ માટે હજી આપણે એને પકાવી લેશું. એની સાથે આપણે થોડું પાણી પણ ઉમેરીશું. પણ એનાથી પહેલાં થોડી વાર માટે આપણે ખાલી આમને આમ પકાવવા પડશે મિક્સ કરીને. ત્યારબાદ આપણે એમાં પાણી ઉમેરીશું મિત્રો. અને પાણી પણ ઉમેરો ત્યારે ગરમ પાણી ઉમેરવાનું મિત્રો, ઠંડુ પાણી નહીં ઉમેરવાનું. કારણ કે નહીં તો એની જે પ્રોસેસ છે, કુકિંગ પ્રોસેસ છે, તે ઊભી રહી જશે અને એમાં ટેસ્ટમાં પણ ફરક આવી જાય છે. એટલા માટે ગરમ પાણી હંમેશા ઉમેરવાનું. તો જુઓ મિત્રો, આપણા વટાણા પણ હવે રેડી થવા આવ્યા છે, પાકી જવા ઉપર છે. તેલ એમાંથી પણ હવે છૂટું પડવા માંડ્યું છે. તો હવે આપણે આની અંદર ટમેટાં ઉમેરીશું મિત્રો. ટમેટાં ઉમેરી અને પાછું આપણે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમમાં આપણે હવે ટમેટાને પકાવશું. એને પકાવવાના છે. તો બીજી પાછી આપણે એને 5 મિનિટથી વધારે, 5 થી 7 મિનિટનો ટાઈમે આપણે એને આપવો પડશે કે જેથી ટમેટાં એકદમ બરાબર પાકી જાય. આપણે જો મિત્રો, હવે નિમક આવી ગયું છે એટલે ટમેટાં પણ આપણા જલ્દી સતળાઈ જશે. એની સાથે સાથે આપણે હવે એને મિક્સ કરી અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરીશું સેલો ફ્રાય કરેલી ફુલાવર. તો હવે મિત્રો, આ સ્ટેજ ઉપર આપણે ફુલાવર ઉમેરી દઈશું અને એને પણ મિક્સ કરી પકાવશું. ભલે આપણે સેલો ફ્રાય કરેલી છે, છતાં પણ હજી આપણે આની અંદર પણ આમને આમ પાણી નાખ્યા વગર પહેલાં પકાવવી પડશે મિક્સ કરીને. ત્યારબાદ આગળની પ્રોસેસ થશે મિત્રો. તો આમ હલકા હાથથી આપણે ફુલાવરને પણ મિક્સ કરી અને પકાવી લેવાની. આને હવે આપણે 4 થી 5 મિનિટનો બીજો ટાઈમ આપશું મિક્સ કરી અને પકાવવા માટેનો. વાહ, બહુ સરસ સુગંધ આવે છે મિત્રો. તમે પણ ટ્રાય કરજો. અને જેમને ફુલાવર ભાવતી ન હોય ને, એમને પણ આ શાક બહુ ભાવશે અને બહુ સરસ લાગશે અને એકદમ દાબા સ્ટાઇલ બનશે મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે આ સ્ટેજ ઉપર આની અંદર ગરમ પાણી ઉમેરીશું મિત્રો. ને મિત્રો યાદ રાખજો, ભૂલતા નહીં, પાણી જ્યારે પણ ઉમેરો ત્યારે ગરમ પાણી જ ઉમેરવું, ઠંડુ પાણી નહીં ઉમેરવાનું. જોયું ને, આપણે ગરમ પાણી ઉમેર્યું છે એટલે તરત અંદર પાણી ઉકળવા માંડ્યું છે. તે ખાસ ખ્યાલ રાખવાની મિત્રો. તો મિત્રો, આ ફુલાવર
વટાણાનું શાક તમે પણ બનાવી અને ટ્રાય કરજો અને સ્વાદ તમને કેવો લાગ્યો તે મને ખાસ કરી અને કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. અને મિત્રો તમને બીજી કોઈ પણ રેસીપી જોતી હોય, જાણવાની ઈચ્છા હોય તો તે તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો તે રેસીપી તૈયાર કરી અને તમારા સુધી પહોંચાડવાની હું પૂરેપૂરી કોશિશ કરીશ. તો મિત્રો ફુલાવર વટાણાનું શાક હવે એકદમ રેડી થઈ ગયું છે. તો આપણે એની અંદર કોથમીર ઉમેરી અને ઉપરથી આદુના લચ્છા અને લીલા મરચાં લાંબા કાપી અને આપણે ગાર્નિશ કરવાનું. તો ચાલો મિત્રો તમે એન્જોય કરો ફુલાવર વટાણાનું શાક. ત્યાં સુધી હું બીજી રેસીપી તૈયાર કરું. તો ફરી મળીશું, જલ્દી મળીશું. ત્યાં સુધી રામ રામ મિત્રો.